પાલિતાણા ટાઉન પોલીસ દ્વારા 18 વર્ષથી ઓછી ઉંમરના અને લાયસન્સ વગર વાહન ચલાવતા શાળાના બાળકોમાં તથા તેમના વાલીઓમાં જાગૃતિ લાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાલિતાણા ટાઉન પીઆઈ અને પ્રોબેશન ડીવાયએસપી મનીષા દેસાઈ અને પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી છે તે સામે આવી રહી છે। છેલ્લા ઘણા દિવસોથી 18 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો લાયસન્સ તેમજ હેલ્મેટ વગર ગાડી ચલાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં જાગૃતતા લાવવા માટે પાલિતાણા ટાઉન પોલીસ દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં સ્કૂલ છૂટવા સમયે પાલિતાણાના ટાઉન પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને ઊભા રાખીને તેમના લાયસન્સ તેમજ તેમની ઉંમર મર્યાદા ચકાસવામાં આવી હતી, જેમાં અંદાજિત 15 જેવા વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ અને 18 વર્ષથી ઓછી ઉંમરની ખામીઓ જોવામાં આવી હતી। ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓમાં અવેરનેસતા લાવવા માટે ગાડીઓ સાથે વિદ્યાર્થીઓને સમજૂતી આપવા માટે પાલિતાણા ટાઉન પોલીસ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા, જેમાં પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ અને પ્રોબેશન ડીવાયએસપી મનીષા દેસાઈ બેન સાહેબ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી। વાલીઓ અને વિદ્યાર્થીઓને સમજૂતી આપવામાં આવી કે 18 વર્ષથી ઓછી ઉંમર અને વગર લાયસન્સ અને હેલ્મેટ વગર ગાડી ચલાવવી વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓના માતા પિતા માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે, માટે વિદ્યાર્થીઓના વાલીને સાવચેત કરવા માટે કે આગળથી આ તમામ વસ્તુઓ ધ્યાનમાં લેવામાં આવે, ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ તેમજ તમામ વિદ્યાર્થીઓના વાલી પાસેથી કોઈ પણ જાતનો દંડ વસૂલાત કરવામાં આવ્યો ન હતો અને તમામ વિદ્યાર્થીઓના વાલીઓને પોતાના બાળકોના વાહનોની ચાવી સુપ્રત કરી દેવામાં આવી હતી અને આ સેમિનાર બાબતે વાલીઓ દ્વારા પણ પોલીસની કામગીરીના વખાણ કરવામાં આવ્યા હતા। પાલિતાણા ટાઉન પોલીસના પીઆઈ અને પ્રોબેશન ડીવાયએસપી મનીષાબેન દેસાઈ સાહેબે વધારેમાં જણાવ્યું હતું કે તમામ વિદ્યાર્થી અને વાલીઓને પોલીસ સ્ટેશન ખાતે માત્ર લોકોમાં જાગૃતિ આવે તે માટે જ બોલાવવામાં આવ્યા હતા અને પાલિતાણામાં લોકોમાં જ્યાં સુધી જાગૃતિ નહીં આવે ત્યાં સુધી અમારી ટ્રાફિક ડ્રાઈવ ચાલુ જ રહેશે, માટે તમામ વાલીઓ અને તમામ વિદ્યાર્થીઓનો વગર લાયસન્સ અને 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા લોકો વાહન ચલાવવામાં સાવચેત રહે તથા ટ્રાફિકના નિયમોને અનુસરે તેવી અપીલ પણ મનીષાબેન દેસાઈ સાહેબ દ્વારા કરવામાં આવી હતી। રોજ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન તરફથી એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો, જેમાં અંડર 18ના જે બાળકો જે માઇનોર્સ વ્હીકલ ડ્રાઈવ કરે છે તેમના માટે એક વ્હીકલ ડ્રાઈવની અમારા તરફથી આયોજન કરવામાં આવ્યું। તેમાં મેં સ્કૂલ નક્કી કરી, ત્યારબાદ સ્કૂલના જે છૂટવાનો સમય હોય ત્યાં જઈને જે બાળકો પોતાને અંડર 18 છે અને લાયસન્સ નથી ધરાવતા તેમ છતાં એ વ્હીકલ ચલાવીને સ્કૂલ સુધી આવે છે તેમને પકડીને ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન સુધી લાવવામાં આવ્યા અને તેમના માતા પિતાનો સંપર્ક કરીને માતા પિતાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા અને અમારા દ્વારા એમના માતા પિતાનું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એ લોકોને અંડર 18ના બાળકોમાં ન્યૂ એમવી એક્ટનું જે અમેન્ડમેન્ટ 2019માં થયું છે તેમાં બાળક જો કોઈ જે માઇનોર છે જે જુવેનાઇલ છે તેના દ્વારા જો કોઈ એક્સિડન્ટ કરવામાં આવે છે અને બાળક જો કોઈ એક્સિડન્ટ કરે છે તો એના જવાબદાર તેના માતા પિતા ઠરે છે, તે વિશે થોડી સમજ કરવામાં આવી તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, બાળકોને સોશિયલ મીડિયાના માધ્યમમાં કઈ રીતે આગળ વધતા અટકાવવા જોઈએ તથા સોશિયલ મીડિયાનો દુરુપયોગ ન કરે તે માટે પ્રાથમિક ફરજ માતા પિતાની થાય છે તે વિશે થોડી સમજ કરવામાં આવી અને આ નવતર પ્રયોગનો માતા પિતા દ્વારા સારો અમને રિસ્પોન્સ મળ્યો છે અને અમે એક પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન તરફથી હું સમગ્ર જનતાને બી અપીલ કરવા માગું છું કે તમારું બાળક જો 18 વર્ષથી નીચેની ઉંમરનું છે અને તે લાયસન્સ નથી ધરાવતું તો મહેરબાની કરીને તેને બાઇક કે એવું એક્ટિવા કે કોઈ પણ વ્હીકલ ન આપવું જોઈએ અને બાળક લીગલ એજ પર જ્યારે એન્ટર થાય ત્યારબાદ જ તેને બાઇક કે એવું લઈ આપવું જોઈએ, જેના દ્વારા આપણે ઘણા બધા માઇનોર એક્સિડન્ટ્સ અટકાવી શકીશું અને આપણા બાળકનું ભવિષ્ય આપણે સુનિશ્ચિત કરી શકીશું। જય હિન્દ।
અત્યારે સાહેબ જે લોકોને જે વિદ્યાર્થીઓને અહીંયા લાવ્યા હતા તેમના વાલીને બોલાયા તેમાંથી પાલિતાણા ટાઉન પોલીસ તરફથી કોઈને દંડિત કરવામાં આવ્યા કે કેમ? નહીં, અમારા દ્વારા કોઈ પણ પ્રકારનો દંડ કરવામાં નથી આવ્યો કે એમના વ્હીકલ પણ રાખવામાં નથી આવ્યા. માત્ર ને માત્ર વાલીઓને એક સમજણ આપવામાં આવી છે અને એક અલગ પ્રકારનો એક વેવ અપનાવવામાં આવ્યો કે બાળકો અને વાલીઓ સમજે, અહીં સુધી પહોંચે અને એમને ખ્યાલ આવે કે આના રિપરકશન્સ કેવા આવી શકે છે. તો એ માટે માત્ર ને માત્ર તેમને થોડું નોલેજ પૂરું પાડવામાં આવ્યું છે. આગળ કેટલા ટાઈમ સુધી પાલિતાણા ટાઉન પોલીસ તરફથી આવી યથાવત કામગીરી રહી છે? જ્યાં સુધી પાલિતાણા ટાઉનના તમામ વાલીઓ આ વાત સમજી ન જાય અને પોતાના બાળકોને બાઇક આપતા બંધ ન થાય ત્યાં સુધી અમે સક્રિય રહીશું. તો કંઈક વળતર મળતું હશે તો એ મળશે, લીગાલિટી હશે તો તમારા વીમા હશે તો એ પાકશે. જો તમે લીગલ જ